હેલો સ્ટુડન્ટ્સ, કેમિસ્ટ્રી મલ્ટીવર્સ ચેનલ પર આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું નીટ એક્ઝામ એટલે શું, નીટ એક્ઝામ શા માટે લેવાય છે, કયા કોર્સિસમાં જવા માટે લેવાય છે અને એના આફ્ટર તમે કયા કયા ફિલ્ડની અંદર એપ્લાય કરી શકો છો એની ચર્ચા કરીશું. બરાબર, તો સૌથી પહેલું તો આપણે એ વાત કરીશું કે નીટ એક્ઝામનું ફૂલ ફોર્મ શું છે. તો નીટ એક્ઝામ એટલે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ છે. આ એન્ટ્રન્સ ટેસ્ટ એ મેડિકલ લાઇનમાં જવા માટે જરૂરી છે. દર વર્ષે એક વખત આ એક્ઝામ લેવાય છે. એક્ઝામનું જે ફોર્મેટ છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝડ છે. ઓફલાઈન એક્ઝામ લેવાય છે, એટલે કે પેન અને પેપર મોડ. કયા કોર્સિસમાં જવા માટે નીટ એક્ઝામ આપવી જરૂરી છે? આ એક પ્રકારનો મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ છે જે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આપી શકે છે. જેમ કે 12 સાયન્સના સ્ટુડન્ટ્સ આ એક્ઝામ આપી શકે છે. આ એક્ઝામ NTA દ્વારા લેવાય છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાય છે. આ એક્ઝામ દ્વારા તમે MBBS, BDS, આયુષ કોર્સિસ એન્ડ વેટનરી ડોક્ટરની શાખાઓમાં એપ્લાય કરી શકો છો. આ વર્ષે આ એક્ઝામ ક્યારે લેવાશે? 5મી મે 2024ના દિવસે આ એક્ઝામની લગભગ તારીખ આપી દીધેલ છે. એક્ઝામ કેટલા માર્ક્સની હોય છે? તો 720 ટોટલ માર્ક્સની આ એક્ઝામ લેવાય છે, જેમાં ટોટલ ક્વેશ્ચન 200 ક્વેશ્ચન પૂછાય છે. આપણે જો સબ્જેક્ટ વાઇઝ એનું અલગ વર્ગીકરણ જોઈએ તો ટોટલ 4 સાયન્સના વિષયોમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની અને ઝૂઓલોજી. અહીંયા બાયોલોજીના 2 ભાગ પાડેલા છે, બોટની અને ઝૂઓલોજી. એ રીતે ચારેય સબ્જેક્ટોમાં થઈને પ્રત્યેક સબ્જેક્ટમાં 180 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. માટે ટોટલ માર્ક્સ પરીક્ષાના થશે 720 માર્ક્સ. ક્વેશ્ચન જોઈએ તો દરેક સબ્જેક્ટમાં 50 ક્વેશ્ચન પૂછાય છે, જેમાંથી તમારે માત્ર 45 પ્રશ્નો જ એટેન્ડ કરવાના હોય છે, એટલે કે જેના જવાબ તમારે આપવાના હોય છે. જ્યારે તમને 50માંથી 5 MCQ ઓપ્શનલ મળે છે, એટલે કે અથવામાં મળે છે. તો 45 પ્રશ્નોના 4 માર્ક્સ લેખે દરેક સબ્જેક્ટના 180 માર્ક્સ અહીંયા થાય છે. જે હિસાબથી બોટની અને ઝૂઓલોજી એટલે કે બાયોલોજી વિષય એપ્રોક્સિમેટલી 360 માર્ક્સ કેરી કરે છે. જેથી કરીને આ એક્ઝામની અંદર બાયોલોજી વિષયનું સૌથી વધારે મહત્વ છે, જ્યારે બાકીના 2 સબ્જેક્ટ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ઇન્ડિવિજ્યુઅલી 180 માર્ક્સ કેરી કરે છે. ડ્યુરેશન જો જોઈએ તો આ એક્ઝામનો સમય છે 3 કલાક, પણ આ 3 કલાક ઉપરાંત 20 મિનિટનો સમય પણ અંદર ગણતરીમાં લેવાય છે, કારણ કે એ સમય દરમિયાન બાકીની બધી જે પ્રોસિજર રહી, જેમ કે સહી કરવી કે ત્યાં આગળ તમારી ઓળખ થાય, બરાબર, ત્યાં આગળ કોઈ બારકોડ કે કોઈ લગાવવાના હોય તો એ બધી જે પ્રોસેસ રહી એમાં એ 20 મિનિટ ગણેલી હોય છે. બાકી જે પરીક્ષાનો રિયલ સમયગાળો છે, જેમાં તમારે માત્ર પેપરના જવાબો જ આપવાના છે, એ 3 કલાકનો સમય છે. માટે ટોટલ સમય તમને મળે છે આમાં 3 કલાક 20 મિનિટનો. હવે જો આ પરીક્ષાની ફી જે ભરવાની છે એની વાત કરીએ તો અલગ અલગ કેટેગરી વાઇઝ એમાં ફીનું પણ અલગ અલગ વર્ગીકરણ છે. જેમ કે જનરલના જે વિદ્યાર્થીઓ છે એમને 1700 રૂપિયા ફી ભરવાની હોય છે, બરાબર, બોયઝ અને ગર્લ્સ બંને માટે. જનરલ EWS અને OBC NCL બક્ષીપંચના જે ઉમેદવાર છે એમના માટે 1600 રૂપિયા ફી ભરવાની હોય છે, જ્યારે SC, ST અને PH કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 1000 રૂપિયામાં ફી ભરવાની હોય છે, બરાબર. ફોરમનું જે સબમિશન છે એ આ વર્ષના માર્ચ મહિનામાં સ્ટાર્ટ થઈ જશે, બરાબર, એવી સંભાવના છે. આ પરીક્ષા કોણ આપી શકે? તો જે
વિદ્યાર્થીઓની ઉંમર 31 ડિસેમ્બર 2024 એટલે કે આવનારી જે ડિસેમ્બર માસની 31 તારીખ છે એના પહેલાં એની ઉંમર 17 વર્ષની થઈ ચૂકેલી હોવી જોઈએ, તો જ એ આ વખતની નીટ એક્ઝામમાં ફોર્મ ભરી શકે છે. સિલેબસની વાત કરીએ તો તમે એ જાણતા જ હશો કે ગયા વર્ષે 2023ના વર્ષમાં જ આપણો દરેક સબ્જેક્ટનો સિલેબસ ચેન્જ થયો હતો, જેમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા સબ્જેક્ટોમાં કેટલાક ચેપ્ટર પણ લગભગ સંપૂર્ણપણે કાઢી નાખેલ છે અને ફિઝિક્સ જેવા વિષયની અંદર કેટલાક ટોપિક્સ કાઢી નાખેલ છે. તો જે પણ એ સિલેબસ તમારો ચેન્જ થયેલો છે, બરાબર, એ જ સિલેબસ નીટ અને JEE મેન બંનેમાં યથાવત રહેશે. એટલે કે ગયા વર્ષનો જ સિલેબસ તમારે આ વખતે આવશે. ગયા વર્ષનો મતલબ તમારો જે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં જે સિલેબસ પૂછાશે એ જ સિલેબસ આ વખતની નીટ અને JEE પરીક્ષામાં પૂછાશે. બરાબર, કટ કરેલો સિલેબસ પૂછાશે. શરૂઆતમાં જે હતો ગયા વર્ષની જે નીટ એક્ઝામ હતી એમાં સિલેબસ અલગ હતો, એ અગાઉનો સિલેબસ હતો જેમાં સંપૂર્ણ સિલેબસ હતો, પણ આ વખતે કટ કરેલો સિલેબસ આવશે. બરાબર, એટલે તમારા માટે વાંચવાનું અને તૈયારી કરવાનો જે સમયગાળો છે એ ઘણો બધો છે અને જે મટીરિયલ છે એ ઘણું ઓછું થઈ ગયું છે. માટે તમે આમાં જેટલા માર્ક્સ ધારો એટલા લાવી શકો છો. માર્કિંગ સિસ્ટમની વાત કરીએ આ પરીક્ષામાં તો પ્રત્યેક સાચા જવાબ માટે તમને 4 માર્ક મળશે. બરાબર, અને જો તમારો કોઈ પ્રશ્નનો જવાબ ખોટો પડે છે તો એ ખોટા જવાબ માટે તમને જે પણ તમારા સાચા જવાબ છે એમાંથી 1 માર્ક્સ માઇનસ થશે. ઉદાહરણ આપણે આપી દીધેલું છે કે તમે જોઈ શકો છો કે જો તમે 5 પ્રશ્નોના જવાબ આપો છો અને એમાંથી 4 પ્રશ્નોના જવાબ સાચા પડે છે અને 4 પ્રશ્નોના જવાબ માટે જો તમે 16 માર્ક્સ મેળવ્યા છે અને 5માંથી 1 તમારો જવાબ ખોટો છે, તો 1 ખોટા જવાબ માટે તમને -1 માર્ક્સ મળશે. એટલે કે તમે જે 16 માર્ક્સ મેળવેલા છે સાચા જવાબોના એમાંથી -1 થશે, માટે તમને મળશે ફાઇનલી 15 માર્ક્સ. બરાબર, તો આ રીતે કેલ્ક્યુલેશન થાય છે માર્ક્સ આપવાની સિસ્ટમમાં. કોર્સિસની વાત કરીએ તો નીટ પછી કયા કયા કોર્સિસની અંદર તમે જઈ શકો છો, તો ખાસ કરીને MBBS આમાં સૌથી અગત્યનો કોર્સ છે, કારણ કે MBBS પછી પણ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીઓ ઘણી બધી સ્પેશિયલાઇઝેશન સાથે હોય છે. માટે સૌથી વધારે વિદ્યાર્થીઓ નીટ આપનાર જે પણ છે એ MBBSમાં જવા માટે જ નીટ એક્ઝામ ખાસ કરીને આપતા હોય છે. આ ઉપરાંત પણ BDS એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી અને આયુષ કોર્સિસ કેટલાક છે, જેમ કે BAMS બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, BHMS બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી, BNYS બેચલર ઓફ નેચરોથેરાપી એન્ડ યોગિક સાયન્સ, BSMS બેચલર ઓફ સીતા મેડિસિન એન્ડ સર્જરી, BUMS બેચલર ઓફ ઉનાની મેડિસિન એન્ડ સર્જરી અને વેટનરીની અંદર જવા માટે નીટ એક્ઝામ આપવી જરૂરી છે. તો મિત્રો, આ વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેવું. અને આ પછી આપણો નવો વિડીયો ખૂબ જ શોર્ટ વિડીયો આવશે, જેમાં આપણે ખાલી ડિસ્કસ કરીશું કે MBBSમાં જ્યાં બાદ MBBS પૂરું કર્યા બાદ તમે આગળ કયા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસની અંદર જઈ શકો છો. ઘણાને ખબર જ નથી હોતી, તો એનો એક શોર્ટકટ વિડીયો આપણો ટૂંક સમયમાં મુકાઈ જશે. તો એ પણ ખાસ કરીને જુઓ અને આ વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો ચેનલને અને શેર કરી દો તમારા મિત્રોને.